જય શ્રી કૃષ્ણ મિત્રો હું આશાબેન પટેલ અમારી ગુજ્જુ લેડીઝ ચેનલમાં તમારું સ્વાગત કરું છું। મિત્રો આજે સરસ એવી હું એક રેસીપી લઈને આવીશું કે તમે ક્યારેય બનાવી પણ નહીં હોય એવી રેસીપી આજે બનાવીશું આપણે। તો ચલો મારી જોડે તમે ને જુઓ, એના માટે મેં આ એક વાટકી મેં સોજી લીધી છે અને આ એક વાટકી ચણાનો અને ઘઉંનો કરકરો લોટ જોડે છે। તમારી જોડે ના હોય ભેગો તો તમે અલગ પણ લઈ શકો છો। મેં મારી જોડે આ જોડે હતો તે ચણાનો અને ઘઉંનો બે કરકરો લોટ જોડે તો મેં જોડે લીધા છે। બે મેં એક વાટકી લીધા છે। તો એની અંદર આપણે મીઠું નાખીશું, લીલા મરચાં છે કટ કરેલા એ નાખીશું ને આ મેં બે ડુંગળી લીધી છે તો એ ડુંગળીને પણ હું અંદર નાખી દઈશ। થોડી આપણે હળદર નાખીશું, મિત્રો આ એટલી સરસ વાનગી બને છે, તમે બનાવજો મિત્રો એક વખત, બહુ સરસ બનીને તૈયાર થાય છે। હવે આને હું પાણી નાખી અને હલાવી દઈશ। જો મિત્રો, આપણે આને આવી રીતનું તૈયાર ખીરું કરી લેવાનું છે। પછી આને હું ઢાંકી અને 10 મિનિટ માટે હું છોડી દઈશ કે આપણી સૂજી છે અને જે કરકરો લોટ છે એ ફૂલી જાય। મિત્રો જુઓ, હવે આપણી આ સૂજીને એકદમ ફૂલી ગઈ છે। તે આ ઇડલીનું કુકર છે એની અંદર મેં કાંઠો મૂક્યો છે અને પાણી ભરેલું રાખ્યું છે, એને ગરમ કરવા મૂકી દીધું છે એક બાજુ। અને આ થાળી લીધી છે, થાળીની અંદર તેલ હું આવી રીતે તેલ લગાવી લઈશ। પછી થાળીને પણ હું એ કુકરની અંદર મૂકી દઈશ, આ રીતે મૂકી દઈશ। અને જુઓ, આપણું આ પણ કેટલું ફૂલીને સરસ થઈ ગયું છે। તો આપણે મિત્રો હવે આની અંદર નાખીશું ઈનો। જુઓ મિત્રો, મેં આટલો ઈનો લીધો છે, હવે હું ઈનો નાખીશ, એના ઉપર હું થોડું પાણી નાખીશ અને એને હલાવી લઈશ। આ રીતે આપણે એકદમ સરસ રીતે એને હલાવી લેવાનું છે કે જેથી અંદર સરસ ફૂલી જાય। મિત્રો, રોજ સાંજે આપણને થતું હોય છે કે સાંજે શું જમવાનું બનાવવાનું, તો આ એટલો સરસ નાસ્તાની રીતે બનીને તૈયાર થાય છે। રાત્રે આપણને એકદમ પેટ ભરેલું પણ ના લાગે અને પેટ ખાલી પણ ના લાગે, એટલો સરસ બનીને તૈયાર થાય છે અને થોડી જ વારમાં તૈયાર થઈ જાય છે, એને વાર પણ નથી લાગતી। જુઓ, હવે હું આને એની અંદર નાખી દઈશ આ રીતે। એના ઉપર આપણે મરચું પણ થોડું આવી રીતે ભભરાવી દઈશું। જો આ રીતે મરચું ભભરાવી દઈશું કે જેથી એનું લુક સરસ આવે। અને હવે આપણે એને ઢાંકી દઈશું 15 થી 20 મિનિટ માટે આપણે એને ઢાંકીને મૂકી દઈશું। 15 મિનિટે આપણે ચેક કરીશું। મિત્રો, આપણું આ ચડે ત્યાં સુધી આપણે ચટણીની તૈયારી કરી લઈશું। જુઓ મિત્રો, ચટણી બનાવવા માટે મેં આવા મરચાં લીધા છે, લાલ લીલા એ રીતના છે, મિક્સમાં છે, લાલ પણ નથી ને લીલા પણ નથી ને ફુદીનો લીધો છે મેં થોડો ને મીઠા લીમડાના પાન લીધા છે, કડી પત્તાના ને લીંબુ લીધું છે અને મેં મગફળીના દાણા પણ લીધા છે। હવે હું આ મિક્સર જારમાં બધું ભેગું કરી અને પીસી લઈશ। જુઓ મિત્રો, આપણું સરસ એવું આ પીસાઈને તૈયાર થઈ ગઈ છે। આપણું આ ચટણી બનાવવાનું આપણે જે પીસ્યું હતું એ જુઓ, ચટણી સરસ પીસાઈ ગઈ છે। હવે મેં એક તપેલીમાં તેલ લીધું છે આટલું, જુઓ। હવે એને આપણે ગેસ ઉપર મૂકીશું। મિત્રો, આપણું તેલ ગરમ થઈ ગયું છે તો આપણે હવે એના અંદર રાઈ નાખીશું।
ને મીઠા લીમડાના પાન નાખીશું. આપણે આ ચટણી નાખી દઈશું અંદર. ચટણીનો આપણે સરસ એવો વઘાર કરીશું. મિત્રો એની અંદર હું થોડું પાણી નાખીશ. આપણે સ્વાદ અનુસાર મીઠું પણ નાખ્યું છે અંદર. જો મિત્રો આપણી ચટણી સરસ એવી બનીને તૈયાર થઈ ગઈ છે. હવે આપણે ગેસ કરીશું બંધ. મિત્રો હવે આપણે 15 થી 20 મિનિટ થઈ ગઈ છે. તો હવે આપણે આને જોઈ લઈશું ખોલીને. એને આ ચપ્પુની મદદથી આપણે જોઈ લેવાનું છે. જુઓ ચપ્પુમાં ચોટતું નથી, તો આપણે સમજી લેવાનું કે આપણો સરસ નાસ્તો ચડીને તૈયાર થઈ ગયો છે. જુઓ ચોટતું નથી. તો હવે હું ગેસ કરીશ બંધ અને હવે આપણે આને થોડી વાર માટે રેવાઈ દઈશું. 5 મિનિટ માટે ઢાંકીને હું મૂકી દઈશ. મિત્રો જુઓ હવે મેં આપણી આ થાળીને બહાર કાઢી છે. હવે આના આપણે કાપા કરી લઈશું. તમે એને ચોરસમાં પણ કાપી શકો છો. તમારી જે રીતે તમને અનુકૂળ આવે અને તમને ગમે એવા પીસ તમે પાડી શકો છો. હું આજે આના પીસ આ રીતે પાડવાની છું. જુઓ આ રીતે તમે તમારી રીતે તમને જેવા પીસ ગમતા હોય એવા તમે કરી શકો છો. હું આ રીતે ત્રિકોણમાં પીસ પાડવાની છું. જો મેં આવી રીતે પીસ કરી લીધા છે. હવે આપણે ગેસ ઉપર તેલ મૂકીશું. જુઓ મેં આટલું તેલ લીધું છે, 1 ચમચા જેટલું. આના ઉપર હું ધાણા આવી રીતે નાખી દઈશ. મેં મિત્રો આટલા લીલા મરચાં લીધા છે અને થોડા પાન લીધા છે મીઠા લીમડાના વઘારમાં નાખવા માટે. મિત્રો હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે, તો એની અંદર હું રાઈ નાખીશ 1 ચમચી જેટલી. લીમડાના પાન નાખીશ. લીલા મરચાં નાખીશ. પછી વઘાર આપણે થાળીમાં આવી રીતે નાખી દઈશું. જુઓ મિત્રો હવે આપણો કેટલો સરસ નાસ્તો બનીને તૈયાર થઈ ગયો છે. તો હવે આપણે એ પીસને બહાર પણ કાઢીશું. જો હું તમને બહાર પીસ કાઢીને બતાવું. જુઓ કેટલા સરસ પીસ થયા છે અને આપણી ચટણી પણ તૈયાર છે. જુઓ મિત્રો કેટલા સરસ પીસ નીકળે છે. જુઓ તમને જોઈને જ ખાવાનું મન થાય છે કે નહીં? જુઓ મિત્રો તમને આ અમારા નાસ્તાની રેસીપી કેવી લાગી? તમને થોડી પણ ગમી હોય મિત્રો અમારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમે ફેસબુકમાં જોતા હોય તો અમારા પેજને ફોલો કરજો. જય શ્રી કૃષ્ણ.